નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું સંક્ષેપીકરણની, જે ધોરણ 9 થી 12માં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ હોય, જીએસઈબી બોર્ડ કે સીબીએસઈ દરેકની અંદર આવતું હોય છે. તો આ સંક્ષેપીકરણ એટલે શું તે જરા આપણે જોઈએ. સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી કહેવાયેલી વિગતના મર્મને સમજી તેમાંથી વધારાની લગતી વિગતોને દૂર કરીને મર્મને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી. જો મૂળ વાતને ફરીથી મૂકવી તે સામાન્ય રીતે સંક્ષેપીકરણ એટલે કે મૂળ લખાણના પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો તે થાય, એ રીતે ઓળખવામાં આવે છે. હવે જો કે પ્રશ્ન 5 માર્ક્સની પૂછવામાં આવે છે પરીક્ષાની અંદર, બોર્ડની અંદર. હવે સૌથી વધારે જો ભૂલ કરતા હોય વિદ્યાર્થીઓ તો આની અંદર કરતા હોય છે. તો એ ભૂલો ના થાય એના માટે આપણે શું કરવું? તેના માટે મેં એકદમ ઈઝી ભાષામાં અહીંયા નીચે એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા જો હેડિંગ છે કે વિદ્યાર્થી મિત્રો આટલું ધ્યાન આપો. આ મેં એકદમ સમજવા માટે છે, બાકી આવું કંઈ પરીક્ષામાં કરવાનું નથી. પરીક્ષામાં કરવાનું નથી એટલે કે પિક્ચરની વાત કરી એટલે એ એક્ઝામ્પલ વખતે હું તમને સમજાવું છું કે એકચ્યુઅલી હું કહેવા શું માંગુ છું. પણ સાદી ભાષામાં સંક્ષેપીકરણ એટલે શું એ તમને સમજાવવા માટે હું આ એક્ઝામ્પલ આપ્યું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજે છે કે આપેલા ફકરાની શરૂઆતની 1-2 લાઈન, વચ્ચેથી અને અંતમાંથી 1-2 લાઈન લખીએ એટલે સંક્ષેપીકરણ સંપૂર્ણ. પણ એવું નથી. તમારે જાતે સમજીને તેનો સાર ટૂંકમાં લખવાનો છે. હવે ઘણા લોકો શું કરે છે કે માની લો કે આવો એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર? તો એની અંદર શું કરશે કે ભાઈ આગળની 1-2 લાઈન લઈ લેશે, પછી વચ્ચેથી એક લઈ લેશે, નીચે છેલ્લામથી એક લઈ લેશે અને લખી નાખશે કે પતી ગયું. તો એવું હોતું નથી. તમારે સમજવાનું છે કે અંદર કહેવા શું માંગે છે. હવે જો આ આપણે દૈનિક જીવનમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ કે વધારાની વાત આપણે કાઢી નાખીએ તો કહેવાની વાત આપણે સારી રીતે કહી શકીએ. તો આ જે વ્યવહારિક ઉપયોગ આપણે કરતા હોય છે એના આધાર ઉપર જ આપણું ગ્રામર છે. સામાન્ય રીતે તમે કોઈ મૂવી જોયું હોય તો તેનું મિત્ર સમક્ષ વર્ણન કરીએ ત્યારે ટૂંકમાં તમે જે ફિલ્મની સ્ટોરી કહો છો તે જ સાદી ભાષામાં સંક્ષેપીકરણ, બરાબર? આ તમને ખબર પડે એના માટે આવું એક્ઝામ્પલ મેં આપી દીધું કે પિક્ચરની સ્ટોરી કોઈ સંક્ષેપીકરણ નથી, પણ એ તમે જે ટૂંકાણમાં બતાવો છો. દાખલા તરીકે જો કે 3 કલાકનું પિક્ચર જોયું છે, તમે ફિલ્મ જોયું છે અને એ તમે મિત્રને કહેશો તો 3 કલાક નહીં બોલો, તમે એનો રિવ્યુ 3-4 મિનિટની અંદર આપી દેશો વધુમાં વધુ. વધારાની વસ્તુ દૂર કરી દીધી, પણ અંદર શું છે મેન વસ્તુ એ સામેવાળા મિત્રને સમજાવી. તો બસ આપણે અહીંયા એ જ છે. એટલે જો મેં અહીંયા અલગથી હાઇલાઇટ પણ કરેલું છે કે અહીં વિદ્યાર્થી મિત્રોને સરળ ભાષામાં સમજાય માટે આ ઉદાહરણ આપ્યું છે, પરંતુ સંક્ષેપીકરણ કરવા માટે નીચે જે અગત્યના મુદ્દા છે તે પ્રમાણે લખાણ કરવું. હવે તમને અર્થ સમજાવવા માટે એક્ઝામ્પલ આપ્યું, પણ આના પણ નિયમો છે, બરાબર? એ નિયમથી જ આપણે આગળ વધવાનું છે. તો જો યોગ્ય સંક્ષેપીકરણ કરવા માટેની જરૂરી પ્રક્રિયા. આખા પરિચ્છેદને 3 વખત વાંચો, બરાબર? 3 પાઠ પડી દેવાના છે. પહેલી વખત વાંચો ત્યારે એમાં શું કહેવાયું છે એ સમજો. પહેલા તો તમારે કશું જ નથી કરવાનું, એકવાર રીડિંગ કરી લો, પછી સમજો કે શું કહેવા માંગે છે. બીજી વાર વાંચો ત્યારે તમે જે સમજી રહ્યા છો તેમાં કંઈ ચૂકી તો નથી જતું તે તપાસો. બીજી વાર તમે જ્યારે રીડિંગ કરો ત્યારે પહેલી વારમાં તમને જે સમજણ પડી હતી એ જ સમજણમાં કંઈક મારે સમજવાનું બાકી રહી ગયું છે કે નહીં એ જરા વિચારી જુઓ. ત્રીજી વાર વાંચો ત્યારે તમે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરો, બરાબર? શબ્દ પરીક્ષામાં તો તમને એડ પેલું કરવા નથી ને, એટલે આપણે રફ કામનું પેજ લઈ લેવાનું, બરાબર? અથવા પેન્સિલથી નીચે લીટી કરો તો ચાલે, એમાં કોઈ ચોરીનો કેસ થતો નથી. એમસીક્યુ ને બધું આપણે ટીક કર્યું હોય તેમાં ચોરીનો કેસ બને, બાકી આમાં થતું નથી. એટલે તમે પેન્સિલથી જે શબ્દ તમને સંક્ષેપીકરણ માટે પેરેગ્રાફ આપ્યો છે એમાં વર્ડને તમે કરી શકશો. ફકરામાં કઈ વિગતો દ્રષ્ટાંત રૂપ છે તે સમજો. તે સંક્ષેપ કરતી વખતે ટાળવાની રહેશે, બરાબર? જે ઉદાહરણ આપીને સમજાયું છે એ ઉદાહરણો તમારે કરવાના નથી, બરાબર? એ ઉદાહરણો બધા નીકળી જશે. ત્રીજું છે તે જ રીતે પુનરાવર્તન પામતી વિગતો ટાળવો. હવે પુનરાવર્તન પામતી વિગતો ટાળવી. ટાળવી એટલે શું? છોડી દેવી, કે જે વારંવાર રિપીટ થાય છે એને આપણે ફરીથી કરવાનું નથી. ત્યાર પછી છે, એક જ મિનિટ બેટા,
હા, પહેલા આ તમને હું થોડુંક ડિટેલમાં કહેવા માંગીશ કે જો ઘણા બધા શું કરતા હોય કે જેની જે વિગત ફરીથી રિપીટ થતી હોય ને તો સમજી નહીં શકતા કે આની આ રિપીટ ફરીથી આવી, તો શું કરશે કે એની એ પાછી ફરીથી લખશે. એને તો મગજમાં એમ જ લાગશે આ નવી વસ્તુ આવી, પણ એવું નથી. જે વસ્તુ રિપીટ થઈ જાય એને આપણે નીકળવાની છે, આપણું કામ જ એ છે આ પેરેગ્રાફમાં. પછી છે મર્મને સીધી ન સ્પર્શતી હોય તેવી વિશેષણ, ક્રિયા વિશેષણ, ગૌણ વાક્ય વગેરે જેવી ભાષા સામગ્રી પણ ન લેવી. કોઈ વિશેષણ વપરાયું છે, બરાબર, આ બધું તો તમે ભણી ગયા છો. વિશેષણ એટલે શું, ક્રિયા વિશેષણ શું, ગૌણ વાક્ય એટલે મુખ્ય વાક્યની સાથે જે આવતા હોય તે, એ બધું આપણે લેવાનું નથી. એ આપણે ઓમિટ કરવાનું છે સાદી ભાષામાં, એટલે કે દૂર કરી દેવાનું છે. મૂળ ફકરાના વાક્યો યથા તથ લેવાના નથી, તે ખાસ યાદ રાખો. બરાબર, મેં આગળ પણ તમને યથા તથ એટલે જેવા ને તેવા, એવા ને એવા મૂકી દો તો કશું માર્ક્સ આવે નહીં. પછી છે તમે અત્યાર સુધીમાં સંધિ, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવતનો અભ્યાસ કર્યો છે તેનો સંક્ષેપીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકો. એટલે કે કહેવતો સમજાવવાની નથી લખી, પણ આ ફકરા જોડે બંધ બેસે છે તો જ લખવાની છે. એવું નથી કે દરેક ફકરાની અંદર તમારે આ કરવાનું છે. કદાચ તમને કોઈ એવું આપે છે જેમાં કોઈ કહેવત કે મેચ થતું જ નથી, તો પછી તમારો ઉપયોગ કરવાનો નથી. આની અંદર શું લખ્યું છે કે જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરી શકો. આ વાક્યને મૂળ પરિચિતના સઘન સંક્ષેપ રૂપ ફકરા તરીકે લખો. હવે તમે જે તૈયાર કર્યું છે બધું વાંચી લીધું છે, બરાબર સમજી લીધું છે. હવે તમે જે સમજ્યા છો એ લખી નાખો. સંક્ષેપ રૂપે લખાયેલા લખાણને ફરી એકવાર વાંચો અને તપાસો કે કોઈ મહત્વની વિગત સંક્ષેપીકરણ કરતી વખતે ચૂકી નથી જવાય ને, કંઈક રહી ગયું છે, કંઈક નથી રહી ગયું, તે તમારે ખાસ જોવાનું છે. હવે બીજી વાત, આ તો આપણા નિયમ થઈ ગઈ કે તમારે શું ધ્યાન રાખવું. હવે માર્ક્સ સૌથી વધારે જો કપાતા હોય વિદ્યાર્થી મિત્રોનો તો આ સેક્શનની અંદર માર્ક્સ કપાય છે. તો કરવું શું આપણે, બરાબર. પહેલા કીધું એમ આ બધા નિયમો તો થઈ ગયા, પણ હવે હું તમને થોડીક એક કી શીખવાડીશ કે એ કીનો ઉપયોગ કરીને તમે આરામથી કરી શકશો. હવે સૌથી પહેલા શું કરવાનું છે કે ઇતર વાંચન. ઇતર વાંચન એટલે એક્સ્ટ્રા રીડિંગ. એ તમારું જેટલું મજબૂત હશે તો તમે સારી રીતે કરી શકશો. 3-4 પેરેગ્રાફ તમારા કોઈ પણ પ્રકાશનની અંદર આપેલા હોય તેનું તમે મહાવરો કરો, શીખો એને, બરાબર. પછી એમાંથી તમે શું સમજી શકો છો. કશું જ વધારે ના ખબર પડે તો તમારા ચોપડીનો કોઈ પણ પાઠ લઈ લો અને એમાં જુઓ કે કોઈ મોટો પેરેગ્રાફ આપેલો છે, તે મોટો પેરેગ્રાફ તમે કઈ રીતે સમજ્યા એના ટૂંકાણમાં તમે લખી શકો છો. બસ એવી તમે ટેક્સ્ટબુકના જ ફકરાઓની પ્રેક્ટિસ કરશો તો બહારનો અનસીન આવશે તો તમને કોઈ મુશ્કેલી નહીં પડે સાદી ભાષામાં, કે તમે કરી શકશો. બીજું એક બીજી વસ્તુ ધ્યાન રાખવાની કે તમને જે પેરેગ્રાફ આપેલો છે તેને સમજો ત્યારે તમે શું કરવાનું છે કે જે બિનજરૂરી વિગતો છે એ તમારું માઇન્ડ તરત બીજી વારનું વાંચન કરશો ને એટલે થોડુંક દૂર કરતું જશે, બરાબર. તો એ આપણે ઉપયોગ કરવાનું નથી. બસ આટલું ધ્યાન રાખવામાં આવે તો કોઈ અઘરો વિભાગ છે નહીં, આમાં માર્ક્સ સારા આવી શકે છે. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો, બરાબર. તમારા મિત્રને પણ શેર કરી દેજો જેથી એને પણ કોઈ તકલીફ ના પડે. અને હવે આપણે વિચાર વિસ્તાર ને એ બધાના નિબંધ લેખન ને બધાના વિડીયો પણ ચેનલ પર આવતા જ રહેશે. તો ધન્યવાદ.